દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રિદ્ધિબા જાડેજાની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ સંપન્ન મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં અંદાજે 7,000 કરોડથી વધુ રકમના પ્રસ્તાવિત રોકાણ સાથે 23 જેટલા MOUના સાઇન કરાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત રિદ્ધિબા જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા સ્તરીય કાર્યક્રમ યોજાયો. ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામમાં 23 ઔદ્યોગિક એકમો સાથે ₹7,146 કરોડથી વધુના રકમના MOU સાઇન કરવામાં આવ્યા. ઉપરાંત પ્રતિકાત્મક રૂપે 5 ઉદ્યોગ સાહસિકો સાથે કાર્યક્રમ MOU કરવામાં આવ્યા. આ તકે અધિક ઉદ્યોગ કમિશનર RN ડોડિયાએ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત યોજાયેલા ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામમાં સૌને આવકારતા જણાવ્યું હતું કે દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત આજે 2 દાયકાઓ બાદ વટવૃક્ષ બન્યું છે. ગુજરાત સરકારની ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેની નીતિ પહેલેથી જ રહેલી છે અને આજથી 20 વર્ષ અગાઉ હાલના માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ જ્યારે અહીંયા CM હતા ત્યારથી આપણે વાઇબ્રન્ટ ગુજરાત સેમિનાર કરવા માટેની એક પ્રથા શરૂ કરી હતી અને ખૂબ જ સફળતાપૂર્વક એના પરિણામો આપણને મળેલા છે અને ગુજરાતનો વિકાસ આપણે જોઈ શક્યા છે. એ જ સિસ્ટમ જેમ નીચેના સ્તર સુધી પણ એનો લાભ મળે, નાના સેન્ટરોના ઉદ્યોગકારો પણ આગળ આવે અને ત્યાં પણ ઇન્વેસ્ટમેન્ટની જે ઓપોર્ચ્યુનિટીઝ છે એ લોકોના ધ્યાને આવે. એ હેતુથી રાજ્ય સરકારે હવે રિજિયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજવાનો આ વખતથી નિર્ણય લીધેલો છે અને એના ભાગરૂપે અત્યારે આપણે જાન્યુઆરીના પ્રથમ વીકની અંદર રાજકોટ ખાતે પણ 10 તારીખે એ પ્રોગ્રામ 3 દિવસનો યોજાઈ રહ્યો છે. એ રિજિયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છની છે વાઇબ્રન્ટ, એના જ એક ભાગરૂપે દરેક જિલ્લામાં પણ આવા કાર્યક્રમો થયા છે કે જેમાં ઉદ્યોગકારો જે હોય, ઇન્ડસ્ટ્રીઝના સાથે સંકળાયેલા તમામ લોકો, એ લોકોની સાથેની એક બેઠક થાય, વિચારોનું આદાન પ્રદાન થાય, જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવાની શક્યતાઓ છે તેવા લોકો MOU પોતે પણ અહીંયા આવીને કરે અને ઇન્ફોર્મેશનની આપ-લે થાય, ઓપોર્ચ્યુનિટી શું છે એની ચર્ચાઓ થાય અને લોકોને જાણકારી પણ મળે. એવા હેતુથી આપણે ત્યાં પણ આજે એક ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ કાર્યક્રમનું આપણે આયોજન કરેલું હતું અને મને ખૂબ આનંદ થાય છે કે જિલ્લાની ટીમ અને જે અમારા ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓ છે અને સાથે સાથે ઉદ્યોગ જગતના વેપારી લોકો, એ બધાએ સાથે મળીને ખૂબ સરસ એક આજે ચર્ચાનું વાતાવરણ ઊભું કર્યું. મોટાભાગની આપણી બધી જ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો અત્યારે અહીંયા લીડ લઈ ચૂકેલા છે, મોટું ઇન્વેસ્ટમેન્ટ છે, એમનું પ્રોડક્શન છે, ટર્નઓવર છે, એવા લોકોથી માંડી અને નાના ઉદ્યોગકારો અને જે નવા સાહસિકો છે કે જેને કંઈક કરવાની એ તમન્ના છે અને તક માટે જે શોધે છે એવા સ્ટાર્ટઅપમાં, એવા લોકોએ પણ આજે ભાગ લીધો અને કુલ મુખ્ય જો વાત કરીએ તો આપણે 23 જેટલા MOU આજે થયા અને એનો આંકડો જે ઇન્વેસ્ટમેન્ટનો આંકડો છે એ 7,000ની ઉપર થઈ ગયેલો છે. 7,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ આવનારા દિવસોમાં અહીં થશે અને મોટાભાગના આંકડા તમે જુઓ તો એ બધા જ 1 વર્ષની અંદર કાર્યાન્વિત થઈ શકે ને એ પ્રકારના પ્રોજેક્ટો છે. મારો જે અત્યારનો આ લોકો સાથેની ચર્ચા છેલ્લા પાછલા 1 મહિના દરમિયાન અમે જે ઉદ્યોગપતિઓ સાથે અને બધા સાથે ચર્ચાઓ કરી, મારા અહીંયા કલેક્ટર તરીકેના કાર્યકાળ દરમિયાન પણ જે લોકો મારી પાસે જે ઇન્ક્વાયરી આવે, વેપારીઓ મળે, એ બધું જોતાં મને એવું લાગે છે કે આવતો દસકો એ દ્વારકા જિલ્લાનો દસકો છે. ટુરિઝમની ખૂબ મોટી વિકાસ માટેની હોસ્પિટાલિટી બિઝનેસ, સર્વિસ સેક્ટરની ખૂબ ઓપોર્ચ્યુનિટી છે. એટ ધ સેમ ટાઈમ રિન્યુએબલ એનર્જી માટે આપણી પાસે ભલે કોઈ સિંગલ લાર્જેસ્ટ પ્રોજેક્ટ કે કોઈ ના હોય, પણ આપણી પાસે નાના એટલા બધા અસંખ્ય સોલર પાવરના પ્રોજેક્ટ છે અને વિન્ડ પાવરના પ્રોજેક્ટ છે અને નવી ટેકનોલોજી મુજબ હાઇબ્રિડ એક જ જગ્યાએ સોલર અને વિન્ડ બંને ચાલતા હોય એવા પ્રોજેક્ટ પણ મોટી સંખ્યામાં છે. એટલે એ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવાના છે. એટલે એ બધી રીતે મને જોતાં એવું લાગે છે કે આવનારા દિવસોમાં ઉદ્યોગના ક્ષેત્રે દ્વારકાનું ડેવલપમેન્ટ ખૂબ મોટું થનાર છે. હું આજના પ્રસંગના માધ્યમથી બધા અહીંયા જે લોકો ઉદ્યોગ સાથે સંકળાયેલા છે
અથવા તો જે નવયુવાનો છે એ બધાને આપણી જે જાન્યુઆરી માસમાં જે રાજકોટ ખાતે રિજિયનલ કોન્ફરન્સ યોજાઈ રહી છે એમાં અચૂક ભાગ લે, રજિસ્ટ્રેશન કરાવે. એવા કેટલાય વિષયો છે કે જેમાંથી તમને તમારું નવું વિઝન ખુલશે અને બિઝનેસની ઓપોર્ચ્યુનિટી મળશે. આ વાઇબ્રન્ટના જે કાર્યક્રમો છે એ કોઈ પબ્લિક કે સરકારની યોજનાની માહિતી આપતા આઈસી એક્ટિવિટી માટેના પબ્લિક ગેધરિંગ માટેના કાર્યક્રમો નથી. આમાં તમારે રજિસ્ટ્રેશન કરાવી લેવું પડે. જો તમે રજિસ્ટ્રેશન કરાવો, જે તે વિષયના સેમિનારો હોય એમાં ભાગ લો, નિષ્ણાતો સાથેની ચર્ચા થાય એ પણ સાંભળવા મળશે અને 1-to-1 બિઝનેસ ઓપોર્ચ્યુનિટીની પણ એમાંથી તમને મળશે. અને એટલીસ્ટ કંઈ નહીં તો આપણા ધંધાકીય બાબતોના વિચારો તો તમારા ખૂબ જ બ્રોડ થાય એવું આપણને એન્વાયરમેન્ટ મળશે. આપણે ત્યાં એ જે સેમિનાર થવાનો છે એમાં રિજિયનલ જે આપણો ડેવલપમેન્ટ પ્લાન સરકાર જે વિચારી રહી છે બહુ મોટો, ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓ માટેનો, એ પણ એમાં પ્રેઝન્ટ થવાનો છે. એટલે એવી બધી ઘણી બધી ચર્ચાઓ થનાર છે. એટલે સૌને હું અપીલ કરું છું કે આપણે રિજિયનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ છે એમાં ઉત્સાહભેર બધા રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લેવી. જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકા.